હેલો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓમ એકેડમીમાં. આપને ખબર જ છે આજે આપણે અસાઇનમેન્ટનો ગણિત બેઝિક અસાઇનમેન્ટ ત્રીજાનો આપણે સેક્શન ડી કરવાના છીએ, બરોબર છે. 48મો દાખલો ઓલરેડી મેં તમને અહીંયા ફિગર ડ્રો કરીને આપેલી છે. એની પહેલા 47મો દાખલો કે જે તમને ડિસ્ક્રિપ્શનના લિંક આપેલી હશે, બરોબર છે. ડિસ્ક્રિપ્શનમાં જ એમની લિંક તમને આપેલી છે. શું કહે છે કે ભાઈ થેલ્સ થિયરમ છે અથવા તો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. ઓકે, સ્ટેટમેન્ટ તમને ઓલરેડી આપેલું છે. એના ઉપરથી તમારે આખો થિયરમ સાબિત કરવાનો છે. ઓકે, મિસ ના કરતા પૂછાશે જ. 10.1 10.2 6.1 6.2 આ ચાર પ્રમેય છે. ઓકે, કમ્પલસરી કરી જ નાખવાના. ઓકે, એમાં કાંઈ આપણે વિચારવાનું જ નથી આવતું. ઓકે, ચલો 48મો દાખલો શું કહે છે? આના જેવો જ દાખલો ચેપ્ટર નંબર 6 માં પણ છે, પણ થોડોક આ દાખલો એનાથી અલગ છે. આમાં થોડુંક વધારે ક્વેશ્ચન પૂછ્યા છે, એમાં એક જ ક્વેશ્ચન હતો, બરોબર છે. બટ આના જેવો જ છે, બહુ કઈ ખાસ અલગ નથી. શું કહે છે 48મો દાખલો કે ભાઈ રોનક ગણિતમાં ખૂબ જ હોશિયાર છે, તે હંમેશા ગણિતના નિયમોને રોજિંદા જીવનમાં જોડવાનો પ્રયાસ કરે છે. એવું જેને અહીંયા કર્યું છે. એક દિવસ તે વીજળીના થાંભલાના તળિયેથી 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ચાલી રહ્યો હતો. અહીંયા હતો ત્યાંથી 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ચાલતો હતો, બરોબર છે. વીજળીનો ગોળો જમીનના સમતલથી 4.5 મીટર ઊંચે છે. આ વીજળીનો ગોળાની ઊંચાઈ કેટલી આપેલી છે તમને? 4.5 મીટર. ઓકે, તો ઉપરોક્ત માહિતી વાંચો અને તેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા કહું છું બે કેવું લખ્યું છે, તેના માટે એ બધું કહું છું તમને. જો 2 સેકન્ડ પછી રોહનના પડછાયાની લંબાઈ 1 મીટર હોય તો રોહનની ઊંચાઈ કેટલી હશે? પહેલા ક્વેશ્ચન માટે મેં આ લખેલું છે, બરોબર છે. ડિસ્ટન્સ ક્યાંથી આવ્યું તમને સમજાવું છું. જુઓ, પહેલા ક્વેશ્ચનમાં શું છે? રોહનની ઊંચાઈ ગોતવાની છે. આ ડિસ્ટન્સ 2 મીટર ક્યાંથી આવ્યું? બરોબર છે. સપોઝ કે ચાલો અહીંયા કઈ નથી. હવે જોજો ખાસ, તમને ઝડપ આપેલી છે. ઝડપ કેટલી આપી છે? 1 મીટર પ્રતિ સેકન્ડ. અને તમને સમય પણ આપેલો છે. સમય કેટલો આપ્યો છે? કેટલી સેકન્ડ ચાલે છે? 2 સેકન્ડ પછી કીધું છે ને, એટલે અહીંયા આવશે 2 સેકન્ડ. ઓકે, તો તમારી પાસે સૂત્ર છે ને કે ઝડપ બરાબર અંતર ના છેદમાં સમય. ઓકે, આ સૂત્ર તમારી પાસે છે જ. તો ઝડપ તમને કેટલી આપી છે? 1 મીટર પ્રતિ સેકન્ડ. અંતર તમારી પાસે ગોતવાનું છે કે જે આ તમને બીડી મળશે, અને સમય તમારી પાસે છે 2 સેકન્ડ. 2 એકા 2, તેથી અંતર બરાબર 2 મીટર. ચાલો, તમને અંતર મળી ગયું 2 મીટર. હવે શું કરવાનું છે જોવો. પહેલા તો અંતર તમારી પાસે છે, કેટલું છે? અંતર બરાબર 2 મીટર. ઓકે, હવે ખાસ જોજો ક્વેશ્ચન શું પૂછ્યો છે તમને. જો 2 સેકન્ડ પછી રોહનના પડછાયાની લંબાઈ 1 મીટર હોય, 2 સેકન્ડ પછી એટલે 2 સેકન્ડ પછીનું અંતર આપણને મળી ગયું છે, બરોબર છે. 2 મીટર અંતર કાપ્યું હશે. રોહનના પડછાયાની લંબાઈ કેટલી હોય? 1 મીટર હોય. શું પૂછ્યું છે તમને? 1 મીટર હોય તો રોહનની ઊંચાઈ કેટલી હશે? તો આ રોહનની ઊંચાઈ તમારે ગોતવાની છે, બરોબર છે. તો હવે જોવો ખાસ, હવે શું કરવું પડશે? આમાં આપણે 2 ત્રિકોણ આપણે લેવાના થશે અને એને સમરૂપ કરવાના થશે. કયા 2 ત્રિકોણ લેશું? ત્રિકોણ એ બી ઈ અને ત્રિકોણ સી ડી ઈ, બરોબર છે. લખવું પડશે કે ત્રિકોણ એ બી ઈ અને ત્રિકોણ સી ડી ઈ માટે, બરોબર છે. ખૂણો બી બરાબર ખૂણો ડી. શું કામ ને? દરેક 90 અંશના છે, બરોબર છે. બંને ખૂણા 90 અંશના છે, કારણ કે શિરોલંબ છે જમીનથી બંને, એટલા માટે 90 અંશના છે, એટલે બંને ખૂણા સરખા થશે. એવી જ રીતના ખૂણો ઈ બરાબર ખૂણો ઈ, કારણ કે ઈ સામાન્ય ખૂણો છે ને, સામાન્ય ખૂણો, બરોબર છે. હવે શું કરવાનું છે? તેથી ખૂ શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા થશે? સમરૂપ થશે. તેથી ત્રિકોણ એ બી ઈ સમરૂપ થશે ત્રિકોણ સી ડી ઈ. રીઝન શું લખવાનું? ખૂ શરત મુજબ, બરોબર છે. હવે જોજો, તેથી હવે જો ત્રિકોણ સમરૂપ થાય એનો મતલબ કે બાજુઓનો ગુણોત્તર સરખો હશે. બાજુઓનો ગુણોત્તર કહું છું હો, બાજુઓ સરખી નહીં હોય, બાજુઓનો ગુણોત્તર સરખો હશે. તેથી તમે આવું લખી શકો, એ બી ના છેદમાં સી ડી બરાબર બીઈ ના છેદમાં ડીઈ. ઓકે,
કારણ કે એ બી છે હા તો એની અનુરૂપ સીડી જે આપણે ગોતવાની છે, પછી બીઈ ઓલરેડી આપણી પાસે છે અને ડીઈ પણ આપણી પાસે છે. ચલો તેથી એ બી કેટલા છે 4.5 ના છેદમાં સીડી કેટલા છે, સીડી આપણે ગોતવાના છે, એની ઊંચાઈ ગોતવાની છે. બીઈ કેટલા છે 2 ને 3 આખી બાજુ થશે 3 અને ડીઈ કેટલા થશે 1. હવે જુઓ સીડી ને આપણે મેઇન કરતા બનાવો છે ને, તો શું કરવું પડશે, પહેલા તો ઉલટાવી નાખો એટલે શું થશે સીડી ના છેદમાં 4.5 બરાબર 1 ના છેદમાં 3. હવે 4.5 સામે વહી જશે, તેથી સીડી બરાબર 4.5 ના છેદમાં 3, 15 તેરી 45 થશે એટલે 1.5 જવાબ આવશે. બરાબર છે, તેથી સીડી બરાબર 1.5 મીટર. આમ રોનકની ઊંચાઈ કેટલી થશે 1.5 મીટર થશે. જો અહીંયાથી તમને ઊંચાઈ મળી છે, ઊંચાઈ બદલે નહીં પડછાયાની લંબાઈ છે ને તે ચેન્જ થઈ શકે, આગળ જાય પાછળ જાય એ પ્રમાણે પડછાયાની લંબાઈ નાની મોટી થાય, ઊંચાઈ કોઈ દિવસ નાની મોટી થશે નહીં. એટલે જુઓ ખાસ ધ્યાન રાખજો, અહીંયા શું જવાબ આવશે 1.5 મીટર. બરોબર છે. હવે જુઓ આ તમને શું મળ્યું, ઊંચાઈ મળી રોનકની. બીજો ક્વેશ્ચન, 4 સેકન્ડ પછી પડછાયાની લંબાઈ કેટલી થશે 4 સેકન્ડ પછી. ચાલો તો 4 સેકન્ડ પછી અંતર કેટલું કાપ્યું હશે આપણે એ ગોતવું પડશે ને. હવે શું કરવાનું છે, ફરીથી ને રફ ફિગર અહીંયા ડ્રો કરી નાખું છું સેકન્ડ સમ માટે, આમાંનો જ છે સેકન્ડ. ઓકે 4 સેકન્ડ પછી ચાલો હવે તમારી પાસે આ ત્રિકોણ છે, અહીંયાથી બીજો ત્રિકોણ આપણે આવી રીતના કરીએ એ બી સી ડી ઈ. બરોબર છે. હવે જો આમાં ફિક્સ વસ્તુ કેટલી છે, આની ઊંચાઈ ફિક્સ જ રહેશે 4.5 મીટર. એવી જ રીતના આની ઊંચાઈ ફિક્સ જ રહેશે 1.5 મીટર. 4 સેકન્ડ પછી તો એ અંતર આપણે ગોતી લેશું, બીડી મળશે. હા તો ડીઈ એની પડછાયાની લંબાઈ આપણે ગોતવાની છે. બરોબર, ફરીથી આ લખવાની જરૂર નથી કારણ કે એ ખબર જ છે કે ભાઈ બંને ત્રિકોણ સમરૂપ છે. ઓકે ચલો શું કરશું હવે આપણે, ઝડપ કેટલી આપેલી છે તમને 1 મીટર પ્રતિ સેકન્ડ ઝડપ આપેલી છે ને. હા તો સમય તમારી પાસે કેટલો છે 4 સેકન્ડ, તો એના ઉપરથી આપણને ડાયરેક્ટ અંતર મળી જશે ને. તેથી ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ચાલો ઝડપ કેટલી છે 1 બરાબર અંતર ગોતવાનું છે અને સમય આપેલો છે 4 એટલે અંતર મળશે તમને 4 મીટર. ટૂંકમાં જેટલી સેકન્ડ હશે ને એટલું અંતર મળશે. બરાબર છે, કારણ કે સ્પીડ જ તમને 1 મીટર પ્રતિ સેકન્ડ આપેલી છે એટલે આ તમને મળી ગયું 4 અને આ ડીઈ આપણે ગોતવાનું છે. હવે ડાયરેક્ટલી આપણે લખી શકીએ ને કે ત્રિકોણ એબીઈ સમરૂપ છે ત્રિકોણ સીડીઈ ને. બરાબર, આ તો સમરૂપતા તો ઓલરેડી છે જ, જે સાબિત કરી નાખી છે, ફરીથી સાબિત કરવાની જરૂર નથી. તેથી હવે જુઓ એબી ના છેદમાં સીડી બરાબર આપણે અહીંયા શું ગોતવું છે, ડીઈ ગોતવું છે ને, ડીઈ છેલ્લા બે છે તો આમાં છેલ્લા બે જ લેવા પડશે, બીસી. બરાબર છે, છેલ્લા બે બીસી સોરી એબીઈ, હા અહીંયા આવશે એબીઈ સમરૂપ થશે ત્રિકોણ સીડીઈ. હા એટલે છેલ્લા બે ડીઈ તો છેલ્લા બે બી અને ઈ થશે ને છેદમાં ડીઈ. ઓકે તેથી ચાલો એબી કેટલા છે 4.5 ના છેદમાં સીડી કેટલા છે 1.5 બરાબર બીઈ એટલે આખું થશે ને 4 પ્લસ એક્સ અને એક્સ કહી દો. બરાબર છે, એટલે એક્સ મીટર કહી દો એટલે એક્સ ના છેદમાં એક્સ. 15 તેરી 45 એટલે 3 સામે વહી જશે એટલે 3x બરાબર 4 પ્લસ એક્સ. એક્સ આ સાઈડ લ્યો એટલે માઇનસ, તેથી કેટલા થશે 2x બરાબર 4 મીન્સ કે 4. તેથી x બરાબર 4 ના છેદમાં 2 2 3 સોરી 2 2. ઓકે તેથી x બરાબર 2 મીટર એટલે કે આમ પડછાયાની લંબાઈ 2 મીટર થશે. બરોબર છે. એક સ્ટેટમેન્ટ લખવાનું છે. શું સ્ટેટમેન્ટ લખવાનું છે, આનો સમ પૂરો થાય ને ત્યાં એનું સ્ટેટમેન્ટ લખવું પડશે. એ સ્ટેટમેન્ટ હું ક્યાં લખું છું, અહીંયા લખું છું. બરોબર છે, કારણ કે સ્પેસ નથી એટલે આમ રોનકની ઊંચાઈ કેટલી થશે 1.5 મીટર થશે. બરોબર છે. હવે એવી જ રીતના અહીંયા શું સ્ટેટમેન્ટ આપણે લખશું, આમ 4 સેકન્ડ પછી પડછાયાની લંબાઈ કેટલી થશે 2 મીટર થશે.
બરોબર છે? તો આ બે સ્ટેટમેન્ટ લખવાના ભૂલવાના નથી. એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરી લ્યો, ના સમજાય તો ફરીથી જોવો અને પ્રોપરલી સમ કમ્પ્લીટ કરો. બરોબર છે? તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો, તેના પછી છે તમારો સમ નંબર 49, 49મો દાખલો. બરોબર? શું કહે છે ખાસ ધ્યાન રાખજો, થોડોક કોમ્પ્લિકેટેડ છે. ઓકે, બટ એટલો બધો બી નથી કે ભાઈ તમે ના કરી શકો. હા, ચલો. એક કુટીર ઉદ્યોગ છે કે એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે. એક નિશ્ચિત દિવસે એ જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત રૂપિયામાં તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ હતી. પ્રત્યેક વસ્તુની ઉત્પાદિત કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના જો હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ થ્રુ સમજાવું છું. ધારો કે ઉત્પાદિત વસ્તુ છે તે ધારો કે 10 જેટલી થઈ, તો એ પર્ટિક્યુલર કિંમત એકની કેટલી હતી? બરોબર? ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ હતી. આના બમણા એટલે 20 કરો, 3 વધુ એટલે +3 કરો, તો કેટલી થશે? 23. ઓકે, હવે આવી રીતના છે. આ તો તમને જસ્ટ ખાલી મેં એક્ઝામ્પલ આપેલું છે. તો આપણે શું કરવાનું છે કે તે દિવસે કુલ ઉત્પાદન ખર્ચ ₹90 થાય છે. કુલ ઉત્પાદન ખર્ચ 90 થાય છે એટલે કેવી રીતના હું તમને એમ કહું કે ધારો કે 10 જેટલી વસ્તુ છે તે ઉત્પાદન થઈ છે અને પર્ટિક્યુલર એક વસ્તુની કિંમત ₹20 છે, તો ઉત્પાદન ખર્ચ માટે શું કરવાનું? આ બંનેનો તમારે ગુણાકાર કરવો પડશે ને, એટલે કેટલા થશે? ₹200. ઓકે, આ હું એટલે કહું છું કે હમણાં તમારે આનો ઉપયોગ આવશે. ઓકે, તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધવાની છે. તો જે ગોતવાનું છે તે જ તમારે ધારવાનું છે. ઓકે, એટલે કે ધારો કે શું પૂછ્યું છે? પેલું ઉત્પાદિત વસ્તુની સંખ્યા પૂછ્યું છે ને, તો એ જ આપણે પહેલા તો કમ્પ્લીટ કરીએ. ઉત્પાદિત વસ્તુની સંખ્યા બરાબર x છે. તેથી ધારો કે x જેટલી વસ્તુ છે તે ઉત્પાદન થાય છે. હવે તેથી જોજો કિંમત તમને આના ઉપરથી મળી જશે. કેટલી છે? તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ હતી એની કિંમત. તેથી આપેલ માહિતી મુજબ શું થશે? એક વસ્તુની કિંમત બરાબર એના બમણાથી 3 વધુ છે. ઓકે, તેથી 2x + 3 થશે, કારણ કે x જેટલી ઉત્પાદન થઈ છે તેના ડબલ +3 કરવાના છે. હવે કુલ એ દિવસનો ખર્ચ ₹90 છે. ઓકે, હવે ટોટલ ખર્ચ, કુલ ખર્ચ એ દિવસનો કેટલો છે? ₹90 છે. આનો મતલબ કે આટલી વસ્તુ બનાવે છે અને એક વસ્તુની કિંમત આટલી છે, તો આ બંનેનો ખર્ચ કેટલો થાય છે? ₹90. જો આ કિંમત છે તે રૂપિયામાં હશે. હા, કિંમત શેમાં હશે? રૂપિયામાં. એટલે આવી રીતના કરીને આગળ રૂપિયા લખશું. એટલે મીન્સ કે આ બંનેનો ગુણાકાર તમારો થશે 90. તેથી x કૌંસમાં 2x + 3 બરાબર 90. હવે આના ઉપરથી તમને ડાયરેક્ટલી મળી જશે 2x² + 3x અને એવું આ સાઈડ આવે એટલે -90 બરાબર 0. 9 2 18. 180 ના એવા બે ભાગ પાડવાના છે કે સરવાળો બાદબાકી કરતા 180 આવે, પ્લસ અથવા માઇનસ કરતા 3 આવે. તો ચલો 180 ને ભાગ પાડો. જો તમને કાંઈ ના ખબર પડે કે ભાઈ કેવી રીતના ભાગ પાડવાના છે, તો તમારી પાસે એક મેથડ હશે, અવિભાજ્ય અવયવ. આવી રીતના કરો, આમાંથી તમને આરામથી મળી જશે. 2 9 18 એટલે 90 આવશે. 2 ને 45 આયરે, 3 15, 3 5 ને 5 1. હવે આના એવા ભાગ પાડો કે જવાબ 3 આવે. બાકી 180 ગુણાકાર તો આવી જ જશે. 2 2 4 4 2 4 3 12 કરો અને 5 3 15 કરો. ચલો 15 - 12 3 આવી ગયા. ઓકે, એટલે બે ભાગ કયા પડશે? 15 અને 12. ઓકે, તો ચાલો આ પહેલું ને છેલ્લું હડકાયા કૂતરા વતાવવાના નહીં. તો 2x² એમણમ -90 બરાબર 0 એમણમ. મધ્યમ પદનું વિસ્તરણ કરવાનું છે. શું થશે? 15x અને 12x. આની સાઈન આ મોટાને આપવાની, એવી જ રીતના અહીંયા માઇનસ મૂકવાની થશે, તો જ પ્રોપરલી +3 આવશે ને, અધરવાઇઝ +3 આવશે નહીં. હવે આની જરૂર નથી, તેને કાઢી નાખવાની. ઓકે, હવે જોજો ખાસ શું કરવાનું છે. 2 2 ની પેર બનાવવાની છે. પેર બનાવતા તો ભાઈ બધાને બહુ સારી રીતના આવડે. ઓકે, ચલો 2 2 ની પેર બનાવો.
હવે શું કરવાનું છે? આ બંનેમાંથી ને x સામાન્ય નીકળશે એટલે વધશે 2x પ્લસ 15. હવે આ બંનેમાંથી ને શું સામાન્ય નીકળશે? 6. આ સાઇન છે તે માઇનસની જ લખવાની, 6 એટલે 6 2 12 થશે એટલે અહીંયા વધશે 2x. માઇનસની સાઇન નીકળી ગઈ છે એટલે અહીંયા પ્લસ આવશે. ફરીથી 15 લખવાના થશે બરાબર 0. 2x minus 15 ફરીથી સામાન્ય એટલે વધશે શું? x minus 6 બરાબર 0. આનો મતલબ શું થશે? આનો મતલબ શું થશે કે તેથી 2x minus 15 બરાબર 0 અથવા x minus 6 બરાબર 0. તેથી x બરાબર કેટલા આવશે? 6. ઓકે, અહીંયા તમે જોવો જોઈએ તો આમાં x બરાબર 15/2 થશે. તો હા, એક આપણી ભૂલ છે ને, અહીંયા 2x plus 15 આવશે ને, એટલે અહીંયા પ્લસ થશે ને, એટલે અહીંયા શું આવશે? માઇનસ. હવે આવડું આ કોઈ દિવસ શક્ય નથી, કારણ કે આટલી વસ્તુ માઇનસમાં વસ્તુ પહેલા તો બને જ નહીં ને, બરોબર છે? એટલે એ શક્ય નથી. તેથી ઉત્પાદિત વસ્તુની સંખ્યા બરાબર x, એટલે એ કેટલી થશે? 6. તેથી એક વસ્તુની કિંમત કેટલી થશે? 2x plus 3 બરાબર 2 plus 3, 6 2 12 plus 3 બરાબર ₹15. બરાબર છે? આ બે તમારા ફાઇનલ આન્સર આવી ગયા. ઓકે, સ્ટેટમેન્ટ લખવાનું ભૂલવાનું નહીં. શું લખવાનું છે? આમ ઉત્પાદિત વસ્તુની સંખ્યા 6 તથા એક વસ્તુની કિંમત ₹15 થશે. બરાબર છે? ચલો, સમ નંબર 49 એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો, તેના પછી છે તમારો નેક્સ્ટ સમ, સમ નંબર 50. શું કહે છે કે ટીવી સેટના ઉત્પાદકોએ ત્રીજા વર્ષે 600 ટીવી અને 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા છે. 5મા ચેપ્ટરનો દાખલો છે, બરોબર છે? કે એપી મીન્સ કે સમાંતર શ્રેણી. એટલે આ તમને ડાયરેક્ટલી પદ આપેલા છે. શું આપેલું છે? ત્રીજા વર્ષે 600 મીન્સ કે A3 is equal to 600, ત્રીજા વર્ષે 600, અને 7મા વર્ષે 700 એટલે A7 બરાબર 700 મીન્સ કે 7મા વર્ષે 700 ટીવી બનાવવામાં આવ્યા છે. દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ તેવું તે માનવામાં આવે છે. બરોબર છે? એટલે કે તફાવત તમારો સરખો છે તો જ શ્રેણી બને, એટલે આ વસ્તુ એને કમ્પલસરી કેવી પડે. ઓકે, તો શું પૂછ્યું છે? પ્રથમ વર્ષનું ઉત્પાદન એટલે એ ગોતવાનું છે. ઓકે, પ્રથમ વર્ષનું ઉત્પાદન એટલે એ. પછી 10મા વર્ષનું ઉત્પાદન એટલે A10 પણ તમારે ગોતવાના છે. એના પછી ત્રીજો ક્વેશ્ચન છે પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા એટલે કે S7, આ પણ ગોતવાનું છે. ઓકે, ચલો, ગમે તે ગોતવા માટે તમારી પાસે પહેલા તો સામાન્ય તફાવત હોવો જોઈએ. તફાવત કેના ઉપરથી મળશે? આના ઉપરથી. બે પદ આપેલા છે તો તફાવતનું ડાયરેક્ટ સૂત્ર છે. ઘણા બધા શું કરે છે સ્ટુડન્ટ કે ભાઈ A3 છે તો એના ઉપરથી એક સમીકરણ લઈએ, A7 ઉપરથી બીજું લઈએ, પછી બંનેનો લોપ કરે, AD મળે. કરી શકો, ખોટું નથી, સાચું છે, પણ ડાયરેક્ટ તફાવતનું સૂત્ર તમારી પાસે છે D બરાબર AM માઇનસ AN છેદમાં M માઇનસ N. તો આ સૂત્રનો ઉપયોગ કરો ને ડાયરેક્ટલી તફાવત મળી જશે. M એટલે A7 મોટા રહ્યા, એને M માં રાખો, નાના A3. ઓકે, કિંમત ભલે ગમે તે હોય, છેદમાં 7 માઇનસ 3. D બરાબર A7 કેટલા છે? 700. A3 કેટલા છે? 600. અને છેદમાં 7 માઇનસ 3 4. 7 માઇનસ 700 માઇનસ 600 એટલે કેટલા વધશે? 100 છેદમાં 4. 25 ચોકું 100. તફાવત તમને મળશે 25. બરોબર છે? આનો મતલબ કે દર વર્ષે 25 જેટલા ટીવી છે તે વધતા જતા હશે. હવે ચાલો, પહેલો ક્વેશ્ચન, પ્રથમ પદ પૂછ્યું છે ને, મીન્સ કે પ્રથમ વર્ષે કેટલું ઉત્પાદન થયું હશે. ચાલો, પહેલો ક્વેશ્ચન, A3 બરાબર તમારી પાસે શું આપેલું છે? 600. આના ઉપરથી પ્રથમ પદ મળશે ને તમને, A પ્લસ
3 માઇનસ 1 કૌંસમાં ડી. ડી કેટલા છે પેલા લખી નાખો ને 600. તેથી a પ્લસ 3 માઇનસ 1 એટલે 2. ડી તમારી પાસે છે 25 બરાબર 600. એમને મેં ખબર પડી જાય. ત્રીજા વર્ષે આપેલું છે ને એમાંથી ને 25 માઇનસ કરો કેટલા થાય 575. હજી 25 માઇનસ કરો કેટલા થાય 550. જવાબ ઈ જ આવવું જોઈએ બરોબર છે. a પ્લસ 25 દુ 50 બરાબર 600. 600 માઇનસ 50 કરો જઈને શું જવાબ આવશે 550 જ આવશે ને ઓબ્વિયસલી. તેથી a બરાબર 550. ઓકે, એટલે સ્ટેટમેન્ટ લખવાનું. શું લખવાનું? આમ શું પૂછ્યું છે? પ્રથમ વર્ષનું ઉત્પાદન. ઓકે, આમ પ્રથમ વર્ષનું ઉત્પાદન 550 થશે. અથવા તો તમે એમ પણ લખી શકો કે પ્રથમ વર્ષે 550 ટીવી છે તે ઉત્પાદન થયા હશે, ઉત્પાદિત કર્યા હશે. વોટેવર. બીજો ક્વેશ્ચન છે A10, મીન્સ કે 10મા વર્ષનું ઉત્પાદન બરોબર છે એટલે A10. બીજો ક્વેશ્ચન સપોઝ કે અહીંયા કરીશ, ત્રીજો નહીં સમય, બીજો ક્વેશ્ચન હું તમને અહીંયા જ કરી આપું છું. ઓકે, ચલો સેકન્ડ શું પૂછે છે? an બરાબર સૂત્ર શું થશે? a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી. તેથી A10 બરાબર પ્રથમ પદ તમને મળી ગયું છે 550 પ્લસ 10 માઇનસ 1. ડી તમારી પાસે છે 25 બરાબર 550 પ્લસ 9 ગુણ્યા 25. 25 ચોકું 100, 25 8 200, તો 25 9 225 થશે ને. 550 પ્લસ 225. તેથી A10 બરાબર કેટલા થશે? 5. 5 ને 2 7 ને 5 ને 2 7, 775. આનો મતલબ કે 10મા વર્ષે ઉત્પાદન કેટલું હશે? 775. સ્ટેટમેન્ટ અહીંયા લખી નાખું છું. આમ 10મા વર્ષનું ઉત્પાદન 775 થશે. ઓકે, ચાલો એના પછી છે ત્રીજો. શું પૂછ્યો છે? પ્રથમ 7 વર્ષનો કુલ ઉત્પાદન કેટલું થશે? જુઓ, અંતિમ પદ આપેલું છે A7 એટલે અંતિમ પદ થયું. પ્રથમ પદ તમારી પાસે છે 550, તો n બરાબર 7 થશે. તો તમે ડાયરેક્ટલી નાનું સૂત્રનો ઉપયોગ કરી શકો છો બરોબર છે. એટલે SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ l. l અથવા તો an ગમે તે લખી શકો. તેથી SN n ની બદલે કેટલા આવશે? 7 બરાબર 7 ના છેદમાં 2 કૌંસમાં a. 550 પ્લસ અંતિમ પદ કેટલું થશે? 700. તેથી કેટલા થશે? 7 ના છેદમાં 2 ગુણાકારમાં 0 પ્લસ 0 0, 0 પ્લસ 5 એટલે 5, 7 પ્લસ 5 12 ગુણાકારમાં અહીંયા આવશે 1250 બરોબર છે. હવે આનો ભાગાકાર કરો, 1250 નો 2 આવી રહે એટલે કે 7 ગુણાકારમાં કેટલા આવશે? 2 6 12, 2 2 4 1 2 5 10 એટલે 625. એટલે 7 ગુણ્યા 625. ચલો, તેથી S7 બરાબર 5 7 35 વધી પડી 3, 7 2 14, 14 પ્લસ 3 17, 1 6 7 42 ને 1 43. ટોટલ 4375 ટીવી છે તે ઉત્પાદન કર્યા હશે. એટલે સ્ટેટમેન્ટ લખવાનું કે આમ શું પૂછ્યું છે? જે પ્રમાણે પૂછ્યું એ જ પ્રમાણે લખવાનું. આમ પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા બરોબર છે. આમ પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા 4375 થશે. ઓકે, ચલો પ્રોપરલી કમ્પ્લીટ કરો. તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો, તેના પછીનો નેક્સ્ટ સમ છે સમ નંબર 51. શું કહે છે કે ભાઈ આંકડા શાસ્ત્રનો દાખલો છે. મધ્યસ્થ તમને આપેલો છે 28.5 બરોબર છે કે
આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 આપેલો છે અને કુલ આવૃત્તિ 60 આપેલી છે. કુલ આવૃત્તિ આપેલી હોય એનો મતલબ કે મિસિંગ ફ્રીક્વન્સી વાળા બે મિસિંગ ફ્રીક્વન્સી તમારે આમાં ગોતવાની હશે. બરોબર છે, નહીતર અહીંયા કુલ આવૃત્તિ ન આપે. હવે શું કરવાનું છે? પહેલા તો મધ્યસ્થ આપેલો છે એટલે CF પહેલા તો ગોતવી પડશે. CF કઈ રીતે ગોતી લે? ચાલો, અહીંયા 5, અહીંયા આવશે 5 પ્લસ x, અહીંયા થશે 25 પ્લસ x, 25 ને 30 ને 40 પ્લસ x, 40 પ્લસ x પ્લસ y, અને અહીંયા થશે 45 પ્લસ x પ્લસ y. અહીંયા કુલ n બરાબર 45, બધાનો સરવાળો કરો, પ્લસ x પ્લસ y એવું થશે. બરોબર છે. હવે પહેલા તો આના ઉપરથી આપણે કહીએ કે n બરાબર 60 તમને આપેલું છે. બરોબર છે. તેથી n બરાબર આપણી પાસે 45 પ્લસ x પ્લસ y પણ છે, એ બરાબર 60. 45 જમણી સાઈડ જવા દો, માઇનસ. તેથી x પ્લસ y બરાબર 60 માઇનસ 45 કેટલા થશે? કે x પ્લસ y બરાબર 15. અને સમીકરણ નંબર 1 કહીને રાખી દેવાનું છે એમને. ઓકે, આગળ જતા કામ લાગશે. હવે આપણે મધ્યસ્થ વર્ગ ગોતવાનો થશે. ઓકે, આમાં મધ્યસ્થ વર્ગ કેવી રીતના ગોતશો? તો કે ભાઈ આમાં n ના છેદમાં 2 નહીં કરવાનો. આમાં મધ્યસ્થ આપેલો છે, એ કોની વચ્ચે આવે છે? વર્ગમાં. એ જ તમારો મધ્યસ્થ વર્ગ થશે, 20 થી 30. બરાબર છે. તો અહીંયા તમારે શું કરવું પડશે? આવી રીતના બ્રશ કરવાનું થશે. આ જ તમારો શું થશે? મધ્યસ્થ વર્ગ થશે. તો આપણે તે અહીંયા લખી નાખીએ કે અહીં L બરાબર કેટલા થશે? 20. F બરાબર કેટલા થશે? 20. CF બરાબર કેટલા થશે? 5 પ્લસ x, અને h આપની પાસે છે 10. તો ચાલો હવે મધ્યસ્થનું ડાયરેક્ટ સૂત્ર. મધ્યસ્થ m બરાબર સૂત્ર શું થશે? L પ્લસ n ના છેદમાં 2 માઇનસ CF ના છેદમાં f ગુણાકારમાં h. ચાલો મધ્યસ્થની કિંમત મૂકો. કેટલું છે મધ્યસ્થ? 28.5 બરાબર. L કેટલા છે? 20 પ્લસ n ના છેદમાં 2. હવે અહીંયા n ખાસ ટોટલ મૂકવાના. હા, અહીંયા તમે 45 પ્લસ x પ્લસ y ન મૂકતા, કારણ કે n ટોટલ તમને આપેલા જ છે 60. એટલે ત્યાં મૂકવાનું 60 ના છેદમાં 2 માઇનસ CF. બ્રેકેટમાં લખજો, નહીતર ભૂલ પડશે. CF કેટલા છે? 5 પ્લસ x આખાઈના છેદમાં f. f કેટલા થાય છે? 20. આ પહેલા જ છે તમને ગુણાકારમાં. h કેટલા છે? 10. કટ થાય ને એટલું પહેલા કરી નાખો. જો બહુ ઈઝી દાખલો છે, તમારા ટેક્સ્ટ બુકનો જ છે. હા, 10 2 20, એટલે અહીંયા આવી જશે 2. અહીંયા 30 2 60. આ 20 છે તે ડાબી બાજુ લઈ લો બરાબરની, એટલે માઇનસ થઈ જશે. તેથી 28.5 માઇનસ 20 બરાબર. અહીંયા શું વધશે? ખાસ જોજો. 30 માઇનસ 5 માઇનસ પ્લસ માઇનસ x ના છેદમાં 2. આટલું જ વધશે ને. હવે ચાલો 28.5 માઇનસ 20 એટલે કેટલા થશે? 8.5 બરાબર. અહીંયા 30 માઇનસ 5 એટલે 25 માઇનસ x છેદમાં 2. આ સામેની સાઈડ જવા દો એટલે ગુણાકારમાં 8.5 ના ડબલ 17 થશે. ઓકે, તેથી 17 બરાબર 25 માઇનસ x. માઇનસ x આ સાઈડ આવેલો, પ્લસ x પ્લસ 17 આ સાઈડ આવે એટલે માઇનસ 17. તેથી x બરાબર 25 માઇનસ 17. તેથી x બરાબર 8. 25 માઇનસ 17 એટલે 8. હવે સમીકરણ 1 નો ઉપયોગ કરવાનો, ત્યાંથી y મળશે તમને. સમીકરણ 1 પરથી x પ્લસ y બરાબર કેટલા છે? 15 છે. x ની કિંમત તમને 8 મળી. 8 માઇનસ કરી નાખો 15 માંથી, એટલે y બરાબર 15 માઇનસ 8. તેથી y બરાબર 7. ઓકે, બહુ જ ઈઝી સમ છે. એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો, તેના પછીનો જે નેક્સ્ટ સમ છે, સમ નંબર 52. શું કહે છે કે ભાઈ નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. દૈનિક ઘરગથ્થુ ખર્ચ બરાબર છે, રૂપિયામાં આપેલું છે તમને. એમ કે છે કે 100 થી 150 રૂપિયા ઘરગથ્થુ ખર્ચમાં વપરાતા હોય એવા 4 પરિવાર છે. 150 થી 200 વપરાતા હોય એવા 5 પરિવાર છે. બરાબર છે, આવી રીતના છે. ટોટલ પરિવારની સંખ્યા તમને કેટલી આપેલી છે? 25. મીન્સ કે સિગ્મા fi તમને આપેલું છે 25. તો તમારે શું ગોતવાનું છે આમાં? પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક શોધવાનો છે. ઓકે, કઈ મેથડ કરશું? આ તમારો વર્ગ આપેલો છે, આ તમારી આવૃત્તિ આપેલી છે. બરોબર છે, ડાયરેક્ટલી આ વર્ગ છે,
આ આવૃત્તિ છે એફઆઈ સિગ્મા સોરી એફઆઈ સિગ્મા એફઆઈ તો અહીંયા મળી ગયું. હવે શું કરશું આપણે, કઈ મેથડ કરશું? પદ વિચલન. ઈઝી છે. ઓકે ચલો પહેલા તો આપણે શું કરવું પડશે, મધ્ય કિંમત ગોતવી પડશે એક્સઆઈ. 100 થી 150 ની વચ્ચે શું આવશે? 125. પછી હવે જુઓ h બરાબર કેટલા થશે આમાં? 50 50 છે ને, ઉમેરતા જાઓ. 175 બરોબર છે. પછી 225 શું થશે? 275 તેના પછી 325. હવે વચ્ચે હોય તેને જ તમે એ ધારશો. ઓકે યુઆઈ બરાબર શું થશે સૂત્ર? xi માઇનસ a ના છેદમાં h. એટલે આ તમારું 0, અહીંયા -1 -2 1 2. ઓકે એક કરાવું છું એટલે તમને આઈડિયા આવે. 325 વાળું કરાવું છું. ચાલો xi શું થાય છે? 325 માઇનસ a કેટલા છે? 225 છેદમાં h કેટલા છે? 50. ચાલો 325 માઇનસ 225 કેટલા થશે? 100 ના છેદમાં 50. 50 2 100 આવી ગયા બે. ઓકે બધા જ તમે આવી રીતના કરી શકો છો. બહુ ઈઝી છે. જ્યારે તમારે બધાની વર્ગ લંબાઈ સરખી હોય ને, બધા જ વર્ગની વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે આ 0 1 2 -1 -2 તમે ડાયરેક્ટલી લખી શકો. હવે ચાલો fi ui શું થશે? અહીંયા 4 2 8 એટલે -8. પછી 5 એકા 5 એટલે અહીંયા આવશે -5. 12 ગુણ્યા 0 એટલે 0. 2 એકા 2 અને 2 2 4. ચાલો હવે આવશે અહીંયા સિગ્મા fi ui. ચાલો અહીંયા શું આવશે? માઇનસ માઇનસ પ્લસ એટલે 8 ને 5 13 એટલે -13. અહીંયા આવશે 4 પ્લસ 2 એટલે 6. હવે 13 અને 6 માઇનસ પ્લસ માઇનસ 6 દુ 12 ને 13 એટલે જવાબ આવશે -7. ઓકે ચલો હવે x બાર બરાબર શું થશે? a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણાકારમાં h બરાબર a કેટલા છે? 225 પ્લસ સોરી 225 પ્લસ સિગ્મા fi ui -7 ના છેદમાં સિગ્મા fi 25 ગુણાકારમાં h 50. બરાબર છે. h તમારા થશે અહીંયાથી 50 તમને મળી જશે. 25 2 50 પ્લસ માઇનસ માઇનસ એટલે ડાયરેક્ટલી 225 માઇનસ 7 2 14 એટલે તમને x બાર મળી જશે. બરાબર 225 માંથી 10 માઇનસ કરો એટલે 215. 215 માંથી હજી 4 માઇનસ કરો એટલે તમારો જવાબ આવશે ₹211. આનો મતલબ કે ભાઈ જે કાંઈ પણ દૈનિક ખર્ચ છે, ઘરગથ્થુ ખર્ચ, તે કેટલો થશે? એનો મધ્યક કેટલો થશે? ₹211. બરોબર છે. સારું ચાલો તો આ સ્ટેટમેન્ટ લખવાનું હોય તો તમે સ્ટેટમેન્ટ બી લખી શકો છો. ઓકે ચલો કેવી રીતના લખવાનું? જે લાસ્ટમાં આપેલું છે તે જ તેના ઉપરથી જ લખી નાખવાનું કે આમ પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક ₹211 થશે. આમ પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ ₹211 થશે. બરાબર છે. ચલો પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી છે તમારો નેક્સ્ટ સમ નંબર 53, 53મો દાખલો. ઓલરેડી ટેક્સ્ટબુકના જ સમનો દાખલો છે. ટેક્સ્ટબુકનો જે સમ આપેલો છે એવી જ રીતના છે. માઇનોર એવો એકાદા ક્વેશ્ચન વધારે આપેલા છે. ઓકે એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. હવે તે ખોખામાં એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો ઓકે ચાલો તો કુલ શક્ય પરિણામ પહેલા તો કેટલા થશે? અહીં કુલ શક્ય પરિણામ બરાબર કેટલા થશે? 90. કુલ શક્ય પરિણામો 90 થશે. હવે પહેલો ક્વેશ્ચન એમાં તમને શું પૂછ્યો છે? હવે તમારે સંભાવના ગોતવાની છે બધાની. બરોબર છે. શું પૂછ્યો છે કે 2 અંકની સંખ્યા હોય એટલે 2 અંકની સંખ્યા બરાબર શું થશે? પહેલા તો સૂત્ર લખવું પડશે. સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. હવે ચાલો
સાનુકૂળ પરિણામો કેટલા થશે? બે અંકની સંખ્યા ક્યાંથી સ્ટાર્ટ થશે? 10 થી ને અને 90 સુધી, એટલે 11 થી 90 એ કેટલા થઈ ગયા? 80 + 10 એટલે 1 એટલે 81 થશે ટોટલ, બરોબર છે? એટલે 81 ના છેદમાં 90, 9 9 81, 10 9 90, એટલે ફાઇનલી તમારો આન્સર આવશે 9 ના છેદમાં 10. બહુ ઈઝી છે આવડવા તો. બીજો ક્વેશ્ચન છે, ખાસ ધ્યાન રાખજો. શું કહેવા માંગે છે? પૂર્ણ ઘન સંખ્યા હોય, બીજામાં તમને કીધું છે પૂર્ણ ઘન સંખ્યા. હવે જોજો ખાસ, પૂર્ણ ઘન સંખ્યા, બરાબર. પેલા તો સૂત્ર લખી નાખો, કારણ કે સૂત્ર તમે લખશો અહીંયા ક્યાંક કદાચ ભૂલથી નહીં, ક્યાંક તમારે ખોટું લખાઈ ગયું હશે તો તમને સૂત્રના પ્રોપરલી માર્ક મળશે. સાનુકૂળ પરિણામો, અથવા તો જે બાળકોને સાવ કંઈ નથી આવડતું તે ખાલી સૂત્ર લખી નાખશે તો પણ 4 માંથી ને 1.5 માર્ક કે 2 માર્ક કે કદાચ પેપર ચેકર ઉપર જનરલી 1.5 માર્ક તો મિનિમમ આપી દેશે, કારણ કે 4 ના સૂત્ર લખેલા હશે ને. તો છેદમાં શું આવશે? કુલ શક્ય પરિણામો. ઓકે, હવે ચલો પૂર્ણ ઘન એટલે જેનો ઘન થતો હોય તે કરવાનો. 90 સુધી 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન તો 125. વધી ગયું ને, એટલે અહીંયા સુધી તો આવે જ નહીં, 5 સુધી તો 1 થી 4 આવશે ને. એટલે શું આવશે? 4 ના છેદમાં 90, બરોબર છે? 4 ના છેદમાં 90 કટ કરો જી ને, 2 સાથે થશે ને, 2 2 4 ને 45 2 90, એટલે 2/45. આન્સર આવશે 2 ના છેદમાં 45. ઓકે, ચલો તેના પછી ત્રીજો શું કહે છે? 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. શું કહે છે કે ભાઈ 5 વડે વિભાજ્ય હોય, 5 વડે વિભાજ્ય સંખ્યા. પહેલા તો આપણે શું કરવું પડશે? સૂત્ર જ લખવું પડશે. સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. ચાલો હવે 5 વડે વિભાજ્ય હોય એટલે 5 નો ટેબલ આવે ને, 5 10 50 સુધી તો આવી જ જશે, એટલે 10 સંખ્યા તો એ થઈ જ જશે. નેવું સુધી આપણે જવાનું છે ને, તો એક કામ કરો ને, શું કરવાનું? આના માટે ટ્રીક આપું છું. 90 ને 5 સાથે ભાગી નાખો, જે સંખ્યા હશે એ તમારી ડાયરેક્ટલી મળી જશે. 5 1 5, 4 ઉપરથી ઉતારે 0, 5 8 40, એમને બી ખબર પડી જાય ને. 18 5 90, એટલે સાનુકૂળ પરિણામ આવશે 18. કુલ છે તમારે 90, એટલે જવાબ આવશે તમારો 1 ના છેદમાં 5. ઓકે, આ તમારો ફાઇનલ આન્સર. તેના પછી છે લાસ્ટ વન, 4th નંબરનું. શું કહે છે? 2 અને 3 નો ગુણિત હોય તેવી સંખ્યા. આમાં ખાસ ધ્યાન રાખજો, અથવા આપેલું હોય અને આપેલું હોય, તેમાં ખાસ ફેર. અથવા આપેલું હોય એટલે 2 અને 3 બંનેના ગુણિત લેવાના, અને આપેલું છે એટલે 2 અને 3 ના જે કોમન હોય ને તે જ લેવાના. એટલે એનો લસા લઈ લો. 2 3 નો લસા શું થાય? 6. 2 3 6 ડાયરેક્ટલી, એટલે 6 ના ગુણિત જ લેવાના થશે, બરોબર છે? હવે ચાલો, પ્રોબેબિલિટી ઓફ 2 અને 3 નો ગુણિત બરાબર શું થશે? સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. ફરીથી આગલા સમ જેવું જ કરવાનું. 6 ને તમે 90 વડે ભાગી નાખો. 6 1 6, 3 ઉપરથી ઉતારે 0, 6 5 30, એનો મતલબ 15 6 90, એટલે તમારા ટોટલી કેટલા હશે? 15 હશે, છેદમાં 90. ફાઇનલી 15 1 15 6, તમારો આન્સર આવશે 1 ના છેદમાં 6. બહુ જ ઇઝી સમ છે. ઓકે, ચલો પહેલા તમે આ એક સમ કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ત્યાં સુધીમાં
પ્રોપરલી આ સમ કમ્પ્લીટ કરી નાખો. ચલો તેના પછી છે તમારો લાસ્ટ સમ છે સમ નંબર 54. બહુ જ ઈઝી સમ છે, બરોબર છે. પત્તાવાળો દાખલો છે. શું કહે છે કે સાહસિક રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. એટલે પહેલા તો અહીં લખી નાખવાનું કે કુલ શક્ય પરિણામો બરાબર કેટલા થશે? 52. હવે એમાં પહેલું શું પૂછ્યું છે? કોની સંભાવના પ્રોબેબિલિટી પૂછી છે કે પેલું છે કાળીનું હોય. પેલું પત્તું તમને પૂછ્યું છે કાળીનું પત્તું, બરાબર છે. સૂત્ર લખી નાખો. સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામ. હવે જુઓ, કાળીનું હોય, કાળીનું પત્તા ટોટલ કેટલા હોય? 13 હોય ને, એટલે શું આવશે? 13 ના છેદમાં 52. 13 1 13 4. આન્સર આવશે 1 ના છેદમાં 4. બીજો ક્વેશ્ચન. કાળા રંગનું પત્તું હોય. ઓકે, કાળીનું પત્તું. હવે શું પૂછ્યું છે? કાળા રંગનું પત્તું. ખાસ ધ્યાન રાખવું. હા, ચલો પહેલા તો સૂત્ર લખી નાખો. સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. કાળા રંગના, હવે પત્તા જ ટોટલ 2 કલર હોય ને, લાલ અને કાળા. ઓકે, તો એમાંથી ને 52 ના અડધા કરી નાખો. 26 કાળા હોય અને 26 લાલ હશે, એટલે 26 ના છેદમાં 52. 26 1 26 2. જવાબ આવશે 1 ના છેદમાં 2. ત્રીજું શું પૂછ્યું છે? રાજા ન હોય. ચાલો ત્રીજો ક્વેશ્ચન. રાજા ન હોય, બરોબર છે. શું આવશે? પહેલા તો સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. ચાલો, રાજાના કેટલા પત્તા હોય? 4 હોય ને, તો 52 માંથી 4 કાઢી નાખો, એ સાનુકૂળ થશે 48. 48 ના છેદમાં 52. 12 ચોકું 48. 13 4 52. 4 4 કટ થઈ જશે. ફાઇનલી આન્સર આવશે 12 ના છેદમાં 13. ઓકે, ચાલો લાસ્ટ ક્વેશ્ચન તમારો. શું કહે છે ચોથો દાખલો? લાલની રાણી, પ્રોબેબિલિટી ઓફ લાલની રાણી. ચાલો સૂત્ર પહેલા લખી નાખો. સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામ. હવે જુઓ, રાણી 4 હોય જનરલી, બરોબર છે. તો એ લાલની રાણી એક જ આવશે ને એમાં, તો 1 ના છેદમાં 52. આ તમારો આન્સર આવશે. ઓકે, ચલો. સો આ હતો તમારો સેક્શન ડી. આઈ હોપ કે તમને બધાને પ્રોપરલી સમજાણો હશે. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. એઝ સુન એઝ પોસિબલ આપણે નેક્સ્ટ વિડીયોઝમાં આપણે પર્ટિક્યુલર નવા પેપર સાથે મળશું. ત્યાં સુધી પ્રોપરલી ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ 3 પેપર પ્રોપરલી ક્લિયર કરી નાખો. થેન્ક યુ વેરી મચ.